કંઠી ધારણ કરી સત્સંગી બન્યા ત્યારથી આપણું પછી કાંઈ રહેતું નથી. આ દેહ એ આપણો નથી. દેહ અનાદિ મુક્તની સ્થિતિને પામે છે એમ નહીં. દેહ તો વિલીન થઈ ગયો. હે, પંચભૂતમાં દેહ વિલીન થઈ ગયો. હવે દેહ છે જ નહીં. દેખાય તોય માનવાનો નથી. દેખાય તોય માનવાનો નથી. બોલો. તન મન ધન અને અનેક જન્મના કર્મ ભગવાન સ્વામિનારાયણ શરણે આવી ગયા. બોલો જો, બોલો કાંઈ ન રહ્યું આપણું. એટલે આપણો જે આત્મા છે ને એ નિરાકાર હતો. એટલે ભગવાને પોતાની કૃપા કરી, ભગવાને પોતે કૃપા કરી, પોતાની દ્રષ્ટિ કરી, એટલે આત્મા સાકાર રૂપ બની ગયો. સાકાર રૂપ બની ગયો. પછી ભગવાન કે મારે રહેવું, ભગવાનને કે આત્મા કે મારે રહેવું ક્યાં? તો આવતો રે મારામાં. પ્રભુ તમારામાં ક્યાં આવું? મારામાં રોમ રોમ રહી જા. નખથી શિખા પર્યંત, પગના નખથી માંડી માથાની ચોટલી સુધી સળંગ મારા સ્વરૂપમાં રોમ રોમ આવતો રહે. હા. રસ બસ હોય રહી રસિયા સંગ. કેવી રીતે? તો કે ઝૂમી સરી પય માહી ભળી. મિશ્રી એટલે સાકર, પય એટલે દૂધ. સાકર પયમાં દૂધમાં ભળી જાય એમ આપણે મહારાજની મૂર્તિમાં ભળી જવાનું છે. કેવી રીતે? દાસ ભાવે. દાસ ભાવે. ભગવાન સુખના દાતા છે અને હું સુખનો ભોગતા છું. દાતા ભોગતા. ભગવાન મારા સ્વામી છે અને હું એનો સેવક છું. સ્વામી સેવક ભાવ વર્તનામૂળ ગરડા મધ્યનું છેલ્લું. સ્વામી સેવક ભાવ, દાતા ભોગતા. આ ભાવ તો ક્યારેય જવા દેવાય જ નહીં. અને આ સ્થિતિએ તમે વર્તવા લાગો ને, ગજબની વાતો. હા, જબર વાત. બોલો. સ્વરૂપ એટલે કે આપણું સ્વરૂપ પુરુષોત્તમ રૂપ બની ગયા આપણે. અને પુરુષોત્તમ રૂપમાં રહેવાથી પછી જે આનંદ અને પછી જે સુખ એ ઓર છે. આપણે વાત ચાલે છે તીવ્ર તપ નિષેધની, અને આ તો પહોંચી ગયા થઈ તો આપણે તો ક્યાં. બરોબર. હવે અહીંયા એમ કે છે તે દેહનું રક્ષણ નિત્ય કીજે, તપે કરીને નહીં ત્યાગી દીજે. આવો જે ભક્તિ કર્યામાં ઉપયોગી દેહ છે એ દેહનું રક્ષણ કરવું જોઈએ. ભક્તિ કરવામાં ઉપયોગી છે એટલા માટે. હા, આપણે આત્મા રૂપથી મટી ને પુરુષોત્તમ રૂપ થયા છતાંય આપણે જે ભક્તિ કરીએ છીએ, ભગવાનની પ્રસન્નતાના સાધનો કરીએ છીએ, એ તો આ દેહથી થાય છે. પણ જ્ઞાન માર્ગે કરીને આપણે પોતાને પુરુષોત્તમ રૂપ માનવાનું છે. જ્ઞાન માર્ગે કરીને. હા, જો દેહનો ત્યાગ તપે કરે છે તો આત્મઘાતી જન તે ઠરે છે. પ્રભુ રીઝવા તપ કાજ થાય, એથી પ્રભુ તો ઉલટા રીસાય. જો દેહનો ત્યાગ તપે કરીને કરે છે, એવું તપ કરો, એવું તપ કરો, એવું તપ કરો. હા, સુકાઈ ગયેલા બાવળના ઠૂઠા જેવું શરીર કરી નાખો. સુકાઈ ગયેલા બાવળના ઠૂઠા જેવું શરીર કરી નાખો. બરાબર? તો ભગવાન રાજી ન થાય. હા, ભગવાન રાજી ન થાય. હા, રાધિકાજી અને લક્ષ્મીજી પ્રેમ લક્ષણા કરીને ભગવાનની જે ભક્તિ કરે છે, એવી રીતે પ્રેમ લક્ષણા ભાવ રાખી અને ભગવાનની ભક્તિ કરવાની છે. હા, એનાથી ભગવાન રાજી કરવાનો છે. પછી તમને કહું તો તપ કરો. કેવું તપ કરો? સૂક્ષ્મ તપ કરો. હવે બધી તપની વાત આવે છે. સૂક્ષ્મ તપ કરો. સૂક્ષ્મ તપ કયો? તમને કોઈએ
હલકા 2 વેણ કીધી દીધા અને આપણે લાલ ચોળ ન થાય એ તપ. તમારું ક્યાંક અપમાન થયું છતાંય તમે એને હસીને કાઢી નાખો એ તપ. કોઈએ આપણને યોગ્ય જગ્યાએ બેસાડ્યા ન બેસાડ્યા અને આપણને કાંઈ દુઃખ ન થયું એ તપ. તમે ભોજન કરવા બેઠા અને 2-5 કોળિયા ઓછું જમ્યા, કારણ સાંજે પાછું જમવાનું હોય જ છે, એ તપ. તમારે જલપાન કરવું છે, જો કે એ બાબતમાં નહીં કહું એટલા માટે કે પાણી વારંવાર પીવું જોઈએ. હા, જેનાથી શરીરની થોડીક સ્થિતિ છે ને સારી રહે. હા, બરાબર. પાણી એમાં નહીં, પણ ખોરાકમાં કંટ્રોલ. બીજું, તમારે રસોઈ કરનારા મહિલાઓ હોય એટલે એને અનુકૂળ એટલી વાનગી બનાવી હોય તમારા રોજિંદા નિયમ પ્રમાણે. એમાંથી ક્યારેક તમે એક વાનગી ઓછી લ્યો અથવા ન લ્યો તો એ તપ. ઓછી લેવી અથવા ન લેવી એમાં તમને ગણતરી કરી દઉં એટલે એમાં વાંધો નહીં આવે. તમારા ઘરની અંદર રોજ પાપડ બને છે, પાપડ થાળમાં હોય, સમજીજો ને. અથાણું હોય, સંભારો હોય. અથાણા 2 પ્રકારના હોય, 3 પ્રકારના હોય. સંભારો હોય. તો એમ ધારો કે આજે મારે પાપડ નથી લેવો તો એ તપ છે અને તમે ન લીધું. આજે મારે અથાણું કોઈ નથી લેવું છે અને તમે ન લીધું, તપ. આજે મારે સંભારો નથી લેવો છે અને એ ન લીધું, તપ. બોલો. હવે એક વાત કરી દઉં ભેગા ભેગી. આમાં આપણે વિષય ચાલે છે તપ નિષેધ, તીવ્ર તપ નિષેધ, પણ વાત થોડીક ઇતર છે. જીભના ચટાકા ઉપર છે, જીભના ચટાકા ઉપર વાત છે. અને તમે પરવાનગી આપો તો જ કરું, નકર ન કરું. જીભના ચટાકાની વાત છે. તમે મંજૂરી આપો તો કરું. તમે પાપડ તૈયાર લ્યો છો એ કોણ બનાવે તમને ખબર છે? આ સેવક ભૂમેલ ગુરુકુળમાં રહેતા ને 3 વર્ષ પહેલાં, એટલે ભૂમેલ ગુરુકુળ અને બાજુમાં ઉત્તરસંડા ગામ છે. પાપડ માટે ગુજરાતનું નંબર 1 હોય તો ના ન પાડું. નંબર 1 પાપડ માટે, બરાબર. એટલે ત્યાં કોણ બનાવતા હોય પાપડ? મશીન છે, મોટા મોટા મશીન પાપડના હો. હા, પણ એને એ બધા છે ને પ્રોસેસ ઘણી બધી કરવાની હોય. એમાં કોણ હોય ને એ મને ખબર છે. અમે 1-2 જગ્યાએ એ હેતવાળા એટલે અમે ગયા હોય, અહીંયા નામ ન લેવાય કોઈના, પણ પાપડ બરાબર એ નિયમ ધર્મ પાળનારા હરિભક્તો માટે ખવાય નહીં. આ તમને કીધું. પાપડ નિયમ ધર્મ પાળનારા હરિભક્તોએ ખવાય નહીં. બાકી રાજકોટમાં ઘણા પાપડની ફેક્ટરી હોય છે. એ તો મને તેથી વર્ષો પહેલાંની બધી ખબર છે. નિયમ ધર્મ પાળનારા હરિભક્તોના ઘરની અંદર પણ પાપડ લવાય નહીં. આ ત્યાં સુધીની વાત તમને કરી. ઘરની અંદર પણ પાપડ લવાય નહીં. બોલો. અને તમે લાવો ને ખાઓ તો મને ક્યાં વાંધો છે? આ તો નિયમ છે આવો શાસ્ત્રનો, કંઈ ન ખવાય.
મોટા ભાગના એ પાપડ ઉદ્યોગ કરનારા એટલે પાપડ જે બનાવનારા જેને કહે ને આપણે કર્મચારી કહે ને એ રીતે, તો એમાં મહિલાઓ હોય છે. બોલો, 3 દિવસનું 4 દિવસનું જે સૂતક છે એ બધા પાલન કરતા હશે? વિચાર કરવો પડે. રોજની એની સર્વિસ, રોજનો જોબ એનો 3 દિવસ રાખતા હશે? કેટલું મોટું એ દોષ છે, એનો દોષ મોટો. એક પછી લોટ અને પાણી અડે એટલે એઠું થાય છે, અને એમાં મારે ન લેવાય તે નામ, કારણ કે જ્ઞાતિવાદ આજે નાબૂદ થઈ ગયો છે, અને હું જ્ઞાતિનું નામ બોલું એટલું કહી દઉં કે એમાં વિધર્મીઓ હતા એ આ બધું કામ કરે છે. બોલો, હવે એમાં સમજી ગયો. એ જ્ઞાતિનું નામ નહીં બોલું, પણ વિધર્મીઓ છે મહિલાઓમાં. બોલો, મોટા ભાગના એના હાથના પાપડ તમે ખાવાના. આ કોને માટે વાત છે? નિયમ ધર્મ પાળતા હોય એવા ચુસ્ત, નિયમ ધર્મ પાળનારા ચુસ્ત, નિયમ ધર્મનું ચુસ્તપણે પાલન કરનારા હરિભક્તો માટે આ વાત થાય છે. બાકી સબ સોમલે પાપડ જમો તમારે. હા, તો તપની વાત છે. એમાં મેં કીધું હતું ને ભાઈ, ઇતર થોડોક વિષય છે. અને પાપડથી પાછું પેટ તો ભરાતું નથી. જો આ સેવકની વાત કરું, સેવકને છે ને શાક બનાવ્યું હોય કે મોરિયાની ખીચડી હોય કે પછી ભાખરી હોય ફરાળી કે પછી શું બીજું છાશ, એમાં મીઠું એટલે ઓલું કેવું મીઠું? સિંધો મીઠું, શોર્ટ. એ ચડિયાતું હોય. શું હોય? ચડિયાતું. એટલે નો પાપડ, નો અથાણું, નો સંભારો, કોઈની જરૂર ન પડે. મીઠું ચડિયાતું આવી ગયું એટલે. હા, અને પાછું ક્યારેક ઓછું રહી ગયું હોય તો એમાં આપણે પાસે પ્રોબ્લેમ નહીં કાંઈ. હા, બને ત્યાં સુધી ચડિયાતું રાખવું. હા, છાશમાં એમ. પણ જેનાથી ભગવાનનો કુરાદીપો થતું હોય, ભગવાનની નારાજગી થતી હોય એવી કોઈ ક્રિયા આપણે કરાય નહીં. જો દેહનો ત્યાગ તપે કરે છે તો આત્મઘાતી જન તે ઠરે છે. પ્રભુ રીઝવા તપ કાજ જાય, એથી પ્રભુ તો ઉલટા રીસાય. આવી વાતો છે. જુદા જુદા છે જુગ ધર્મ જેહ, શાસ્ત્રો સુણીને સમજો જ તેહ. દેહાંત જે આ કડીમાં કરે છે તે તો તપસ્વી નરકે ઠરે છે. જુદા જુદા છે જુગ ધર્મ, શાસ્ત્રો સુણીને સમજો એનો મર્મ. કળિયુગમાં આ તપ નિષેધ છે. દેહાંત જે આ કડીમાં કરે છે એવો જે તપસ્વી, તેનો નરકમાં નિવાસ થાય છે. જય સ્વામિનારાયણ. વિશેષ વાત આપણે નેક્સ્ટ કથામાં લેશું. અહીંયા આવી વાતો કરી છે. જો હરિભક્તોને ઘરમાં સુખ શાંતિ આ બધું મળે ને, ભગવાન રાજી થાય ને, એટલા માટે આ સેવક બધી વાતો કરતા હોય છે. તમારા ઘરમાં સુખ રહે, તમારા ઘરમાં શાંતિ રહે, તમારી ઉપર ભગવાનની પ્રસન્નતા મળે, તમારી ઉપર સંતોનો રાજીપો રહે. આવા ઘણા બધા હરિભક્તો છે, ચુસ્ત પાલન કરનારા. હા, પાણી ક્યાં પીવાય, ક્યાં ન પીવાય, ક્યાં ખવાય, ક્યાં ન ખવાય, આવું પાલન કરનારા હો. ક્યાં અડાય, ક્યાં ન અડાય, કોને ઘરે પાણી પીવાય, કોને ઘરે પાણી ન પીવાય. હા, આવા ચુસ્ત ધર્મનું પાલન કરનાર આ વચનામૃત છે ને, પ્રથમનું 18મું બધું વાત કરે છે આપને. હા, આ ભલે વર્ણાશ્રમનો ધર્મ છે, પણ વર્ણાશ્રમનો ધર્મ છે ને એ પાલન કરશું ને તો આપણી આ કંઈક ભૂમિકા ઊંચી જશે. પવિત્રપણું ભગવાનને બહુ ગમે છે, શુદ્ધા શુદ્ધિ ભગવાનને બહુ ગમે છે. જેટલી શુદ્ધા શુદ્ધિ, જેટલું પવિત્રપણું, એટલું આપણું જીવન અપ થાય છે, જીવન અપ થાય છે. એટલા માટે સેવક તમને આ વાત બધી કરે છે. રાજી રહેજો. અને જ્યાં જ્યાં આપણે ગાફલ હોય, ગફલત હોય,
એથી આપણે તરત જ થોડોક સુધારો કરી અને આપણે જીવનને અપ કરવાનું. બરાબર, આટલી વાત કરી. જય સ્વામિનારાયણ.